जिसके पास चांदी है वो माला माल है अभी सोने की तो बात ही छोड़ो આપણે એમ કરીએ દુબઈ ફરી આવીએ આમાં પૈસા જ નથી તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન જવા જશો આવી ગયા અમે પણ બહુ બધો કામ હતો એટલે ચાલો ના તે વિડીયો બતાવી દો શું શું બનાવ્યું છે શું શું મેનુ છે એ બની ગયા છે અહીંયા બધા ઢોકાઈ ગયા છે પછી સુકાઈ જાય એટલા માટે સારું ચટણી શાક અમાય સંભારો અલગ અલગ જાતના જય શ્રી કૃષ્ણ શીલાબેન જય શ્રી કૃષ્ણ અહીંયા પૂરીનો લોટ બંધાય છે વાસણ લૂંચાય છે વાસણ સાફ થઈ ગયા અહીંયા દાળ બને છે અને અહીંયા આ લોકો કાંઈક હેલો તો આપણે જમીને આવી ગયા છીએ ને મસ્ત મસ્ત મેનુ જમી લીધું અંશ ટિફિન પૂરું કર્યું શું વાંધું મને ખબર છે ઊંચું એટલું વાંધું 4 બટેટા ફીનવાન 2 ગોળી મોકલી હતી અમારે તો ભૂકો થઈ ગઈ હતી તારે તૂટતી નથી અમારે તો શાકમાં બધા મેલ્ટ થઈ ગઈ હતી કોઈ નાખે આવી જ નથી ગોળી તમારે તૂટતી નથી તો લાડવા ખાઈ ગયો તો અંશને આજ મસ્ત મેનુ હતું પૂરી ને હે ને તો અમે બધા સરસ સરસ ખાધું મારા જેવાને ડાયટિંગ કરવું હોય ને તો આવું કંઈક કંઈક આવી જ જાય બોલો કેમ કરવું મારે આમાં અને આ ભાઈ કાલ બહુ હવા કરતા હતા ટ્રોફીની ને સર્ટિફિકેટ ને બધી ખબર નહીં શું થયું એ જોઈએ ટિફિન ખાલી કરી લે કે ટિફિનમાં ભરીને આવ્યો લેને હોય તો બતાય ને ડેડીનો ફોન આવે છે મારે વાત કરવાનો ગાઈસ હાચેન મળી છે અંશને ટ્રોફીસ મેડલ અને સર્ટિફિકેટ तो बताऊँ छू तमने ओके देखो फर्स्ट रैंक दिख रहा है आपको सर को पकड़ ला हलल करे तो ना देखे इंटर ग्रेड स्पोर्ट्स फर्स्ट रैंक કોંગ્રેચ્યુલેશન્સ અંશ 3 ગ્રેડમાં છું એટલે ફર્સ્ટ ઇન્ટર ગ્રેડનું છે 5th 3rd અને 4th તો ફર્સ્ટ વાળાને અવડીકડી નાની જ કેમ મળી મને તો બહુ મોટી એ ફોટામાં બીજાને તો બતાવતા હતા કરાટે વાળા આખા ચેમ્પિયન આવ્યા હોય અચ્છા 3rd અને મેડલ મળ્યું છે પહેરી લો મેડલ તમે देखो बॉन्ज मेडल मिला है बॉन्ज और 2 सर्टिफिकेट मिले हैं बताए सेना सेना છે એ બે છે મત આના છે આના મોટું છે બીજું કાંઈ ફરક નથી થર્ડ પોઝિશનમાં કરાટે ફર્સ્ટ પોઝિશન અને આ ફર્સ્ટ પોઝિશનમાં કરાટે વોટર હાઉસ મીન્સ બ્લુ હાઉસ વાળાનું વોટર હાઉસ કે બ્લુ હાઉસ યાર અને અમારા સ્કૂલમાં બ્લુ હાઉસ સેકન્ડ પોઝિશનમાં આવી ગઈ સરસ ફર્સ્ટ પોઝિશનમાં કોણ આવ્યું ગ્રીન હાઉસ વેલ ડન ચાલો તો કોંગ્રેચ્યુલેશન્સ કરાટે બદલ તમને ઓ મકોડી પહેલવાની કરાટે કરી શકે તો સમીર કુમાર મોસ્ટ વેલકમ 2 દિવસે તમે મળ્યા છો વ્લોગમાં તો શું કહેવા માંગશો એટલા બધા બિઝી ક્યાં છો તમે બીજી કામ બહુ છે કામ બહુ છે તો તમે અંશની ડીશમાં જમવાનું આપો જો આ પૈડું લઈ જાય અંશની ડીશમાં તમે જમી લો ને તમારી ડીશ ઉઠકને તમે કેટલી રોટલી ખાશો તમારે મેં થોડી રોટલી બનાવીશ મેં તો હા તો બસ એટલી જ છે કોફી પીને આવ્યો છે કઈ જગ્યાએ તમે ગયેલા તો કોફી પીને આવ્યા વાહ મને ઢોળાઈ જાય બહુ સરસ તો જોતો આંગળા ચાટે જોતો માંગ ખરાબ તે ચાટવા પડે ને પછી તમે બપોરે તમારા માસીના લાડવા ખાધા એમ બપોર લાડવા ખાધા હોય ગયા નથી જોઈ ગયા નથી મેં તો એટલે જ જેમી નથી અંશ તાર પીવાઈ ગઈ દવા અધૂરી છે ને મને વાટકો તો આવે પણ છાસ લે વાટકો તો શું તમારા બ્લોગ બરાબર ચાલુ થઈ ગયા એમ હો અમે બ્લોગ ડેઈલી કરીએ જ છીએ પણ તમે લોકો દેખાતા નથી તો હવે તમે કંઈક ફ્રી થાવ થોડાક હવે આપણે જવાની 1 વીકની જ વાર છે અંશ જરાક સાઈડમાં રહ્યો તમે મારામાં કાર્બન એક વીક છે ડાયોક્સાઇડ નીકળી ગયું છે હજી 1 વીકમાં કેટલી શોપિંગ કરવાની છે ખબર છે તમને 10 કરોડની શોપિંગ
બધું થઈ જશે ભાઈ, ટાઈમ આવે હજી એક કુર્તો બાકી છે ને તમારે, એક કુર્તો. મારું બધું છે. તારું આળસ બધું કરી નાખ્યો પૂરતાની. હે હું આળસ કરી જ આવી છે. આળસ ના કરે ને યાર, આટલું કર્યું ને હવે એક કુર્તાને આળસ કેમ કરવી? તો એવું છે યાર. તો તમે જમી ગયો? ત્યાં સુધી હાલવાની જોઈએ. હા, લગન પાસે પછી ખરીદી પૂરી હા, થઈ ત્યાં સુધી હાલવાની જોઈએ. वो तो बात सही है क्योंकि રસ્તામાં જાગો ન્યાય આપણે ખરીદી કરતા જ છો કર શકશો. તો એવું છે ગાય. સોનાના ભાવ 1.5 લાખ રૂપિયા થઈ ગયા. આપણે શું કરશું? આપણે હવે લેવાનું જ નહીં. લેવાનું હતું રસ્તામાંથી. હવે હાલો કરી જાવ તો. અને ચાંદી ખબર તમને? 3.5 લાખ કિલો. કિલો ચાંદી તો વો 50 સોનાના 10 ગ્રામના ભાવ. 40-50 માં મળતું 3.5 લાખ. ત્યારે લઈ લીધું હોત તો સોનું, તો ત્યારે ધંધા કરતા વધારે. સોનું નહીં, સોરી ચાંદી. હા, ચાંદી લીધું હોત તો ત્યારે કેવડો બેનિફિટ થાત. જ્યારે 50,000 નું તોલું હતું ને સોનું, ત્યારે ચાંદી કેટલાનું હતું? લગભગ 60 કે 70,000 નો કિલો હતું. તો સોના કરતા વધારે તમને પૈસા ચાંદી દે. 250 ગ્રામ કેટલા હોય? 7 ટાઈમ to 5 તો વાત છે. એમાં 250 ગ્રામ કેટલા? એટલે 250 ગ્રામ. એટલે હા કેટલા છે? એટલે એના કેટલા છે? 250 ગ્રામ 4 ટાઈમ્સ થાય ત્યારે 1 કિલો થાય. તને નથી ખબર પડતી તને? તો 1 કિલો શું કહેવાય 1000 ગ્રામ ઇઝ ઇક્વલ્સ ટુ 1 kg. તો 1000 આપણે 8 કરીએ. हाँ तो 250 वो लोग थे. क्या है खुशबू, तू इसमें दिमाग मत लगा तेरा, वो तेरे बस की बात नहीं है. और हमारा सिल्वर मेडल है तीन सिल्वर से पर खबर है. तो गाइस अभी सोने का क्या हाल है? अभी मेरे को तो बहुत कुछ लेना था सोने का. अभी क्या करेंगे? कन्वर्ट टू गुजरात. टेंशन आ गया आज मैंने गुजराती न्यूज़ જોઈને. अरे આપણે હવે હિન્દીમાં કરવાનો છે વ્લોગ યાર. हाँ हाँ तो भाई, तो अभी जिसके पास चांदी है वो माला माल है. अभी सोने की तो बात ही छोड़ो. अभी चांदी का जूड़ा लेने जाएंगे, चांदी का पंदोरा लेने जाएंगे, वो भी 40-40 50-50 हज़ार रुपये का आएगा. देखो આપણે ઓલા શિલ્પા ભાભીએ તે લઈ લીધા ને, સારું થયું. હું લીધું તેને કંદોરા લીધો હતો કે જુડો લીધો હતો? મનોરથમાં કંઈક લીધું હતું. ચાંદી લઈ લેવું જોઈએ કે ના લેવું જોઈએ? હજી ઇન્વેસ્ટ કરવા જેવું છે સોનામાં કે ચાંદીમાં? તમારે કરવું હોય તો કરો. હાચવવું જ ખરું ને, ઇન્વેસ્ટ કરવું ક્યાં હાથ જોવાની ક્યાં વાત છે? એવડું ઇન્વેસ્ટ પૈસા તમને મળે તો પાછું દઈ દેવાનું. આપણે એમ કરીએ દુબઈ ફરી આવીએ. આપણામાં પૈસા જ નથી. આપણે છે ને દુબઈ ફરી આવીએ, ત્યાંથી સોનું લઈ આવીએ, પછી અહીંયા થોડોક ટાઈમ પેરી કરીને પછી વેચી નાખીએ. મસ્ત આઈડિયા. મસ્ત આઈડિયા ને. તો પછી દુબઈમાં તો કેટલું સસ્તું મળે. રેતી કરતા સસ્તું મળે. કઈ સસ્તું ના મળે દુબઈમાં. કાંઈ નહીં, બધું સસ્તું મળે. तो अभी वो हाल है, सोना चांदी का भाव बढ़ गया. सोना लेना है कैसे लेना? अभी आप कुछ सोल्यूशन बताओ कि सोना लेंगे कि सोનું લેવાનું કેન્સલ કરી અને ખોટું લઈ લે. ખોટું એવું મોંઘું થઈ ગયું. વિચાર કરો, સોનાના ભાવ વધે ને ખોટું. હવે આપણે અત્યારે ખોટું લેવા જાવ તો એમાંય ભાવ વધારી દીધા છે હાડા. હવે તો શું કરશું આપણે? આપણે લેવાનું જ નહીં. અરે પહેરો, ખોટું તો પહેરવું પડે ને. હવે કાંઈક તો પહેરવું ને. બંધ કરો ને. તો પછી શું પહેરવાનું? ક્યાંક લગ્ન ન હોય માળા ત્યારે. બનાવી દેવાની. આજ ન્યૂઝમાં શું આવ્યું ખબર? એલ્યુમિનિયમના ફોલ પેપરના આવી કે હવે જ્વેલરી પહેરવું પડશે. ચાંદી એટલું મોંઘું થઈ ગયું ને તો આપણે પાસે હવે કે કોઈ ઓપ્શન નથી. પેલા સોનું મોંઘું હતું તો ચાંદી પહેરી શકતા હતા, હવે ચાંદી નહીં પહેરી શકીએ. એલ્યુમિનિયમ ફોઇલ આપણા પર તો કેટલું પડ્યું માટે ટિફિનમાં પેક કરવા. આખી માળા બનાવી માળા બનાવી લેવાની આખી. તો હવે તમે બીજી દવા પી લ્યો. જાઓ જાઓ. તો તમે જાવાના કાલ? હે ઓલો શો જોવા બધા વાતો કરતા હતા તો શું થયું તમારું પાસે? અરે ઈ કાંઈ મને કાંઈ મગજમાં નથી. એની ઉપર બેસમાં બેઠો વાતો તો કરતા. વારે નહીં દેવાનું. ભાઈ 9 વાગે જ બંધ થઈ જાય એમ. કાલ સવાર 9 વાગે
યાર સ્કૂલનો મેસેજ આવ્યો બધા રસ્તા બંધ છે કાલે અમારે શું છે આપણે બંધ છે ને? સ્કૂલ બંધ નથી શું છે આપણે કાલે શું છે 150 એરસો છે મારો જો ને 5th વાળાને એ લોકોને જીઓસી ના કેમ્પસમાંથી બતાવવાના છે 5th to 9th વાળાના આ લોકોને નથી. 5 to મને 9 કાંઈ લઈ છે 2 દિવસ ખબર ને નહીં હોય 1st to 4th વાળાને પછી મેનેજ કરવા મુશ્કેલ થઈ જાય ને એટલા કેમ માટે. ભાઈ તો આપણે જાવું છે એર ક્યાં અહીંયા ટ્રાફિકમાં કોના ત્યાં ફામ હું ત્યાં જવાનું છે બધે જેન્ટ્સ જવાના ને તો મને બાઈ કે છોકરાને લઈ જાજો મમ્મી હું કાલ છુટ્ટી એમ નહીં, પછી કયા લઈ જાય 10 થી 12 નો ટાઈમ સવારનો કેમ? સ્કૂલમાં હું તો કુછ હું એ નથી જવાનું કોઈ નથી જવાનું. ના બધા છોકરા સ્કૂલે જાય છે એસો છે નાસિકમાં સરસ મજાનો અમે લોકો જોવા નથી જવાના ચાલો હવે આપણે છે ને બહુ વાતો થઈ ગઈ છે આજે લાડવાઈ બહુ ખવાઈ ગયા છે એટલે વોકિંગમાં જવું પણ સંસભાઈને નોડાવી દઈએ સુડાવી દઈએ પછી વોકિંગ કરી આવીએ અને વ્લોગ પણ આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં ભાઈ વ્લોગ જોવો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો પ્લીઝ અને ફેસબુકમાં ફોલો કરી દો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ